તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ 3 વિષય મારી આસપાસ પાઠ 7 અનોખો સંવાદ. અનોખો સંવાદ એટલે કે બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ રહી હોય છે તે કેવી રીતે વાતચીત કરે છે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. પહેલું છે રમત રમીએ. તો કે આપણે જે વાતચીત કરવાની છે તે રમતા રમતા કરવાની છે. તો કે ચાલો એક રમત રમીએ. આ રમતમાં દરેક બીજાને સમજાવવાનું છે કે દરેક વિદ્યાર્થીએ બીજાને સામેવાળી વ્યક્તિને સમજાવવાનું છે. રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માગતા હોય તે જણાવવાનું છે. કે આ રમત એવી છે કે જેમાં આપણે બોલવાનું નથી, પરંતુ અભિનય દ્વારા, હાથના એક્શન દ્વારા, મોઢાના હાવભાવથી આપણે સામેવાળી વ્યક્તિને આપણે જે કહેવાનું હોય તે ઇશારાઓ દ્વારા જણાવવાનું છે. બાળકોને નાના નાના જૂથમાં વહેંચવાના. શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી છે. કે દરેક વિદ્યાર્થીને અલગ અલગ ચિઠ્ઠી આપવાની અને તેમાં જે પરિસ્થિતિ લખેલી હોય તે જે ચિઠ્ઠીમાં જે લખેલું હોય તે અભિનય દ્વારા આપણે રજૂ કરાવવું. દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે. કે જે ચિઠ્ઠીમાં જે લખેલું છે તે જૂથના સભ્યો વાંચશે, પછી સામેવાળા જૂથના જે સભ્યો છે તેની પાસેથી મૂક અભિનય એટલે કે મોઢેથી બોલવાનું નથી, પરંતુ અભિનય દ્વારા તમારે તેમની પાસેથી બોલાવવાનું છે. તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો. કે ચિઠ્ઠીમાં જે પરિસ્થિતિ લખેલી છે તે ચહેરાના હાવભાવથી આપણે એ વ્યક્ત કરાવવાની છે કે ચિઠ્ઠીમાં શું લખેલું છે. બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય ત્યારબાદ એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે. કે દરેક વિદ્યાર્થીઓને આવી રીતે એક પછી એક અભિનય કરી અને જણાવવાનું. બાકીના બાળકોના જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે. કે બાકીના બાળકો છે તે શું રજૂ કરશે તેનું આપણે અનુમાન લગાવવાનું. વિચારો અને કહો. આ રમત તમને કેવી લાગી? કે આ રમત અમને આવી રમત રમવામાં ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? તો કે હા, બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું થોડુંક મુશ્કેલ લાગે છે. કેમ કે આપણે જે અભિનય કરીએ તે સામેવાળી વ્યક્તિ સમજી પણ શકે અને ન પણ સમજે. શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તો હા, જે બોલી ન શકતા અને સ્ટેજ કલાકારોને અભિનયથી વાત કરતા જોયા છે. કે જે બોલી ન શકતા લોકો અને જે સ્ટેજ કલાકારો, નાટકોમાં જે ભાગ લેતા હોય તેવા કલાકારોને અભિનયથી વાત કરતા જોયા છે. લોકો આ રીતે ક્યારે વાત કરે છે? તો કે મૂંગા બહેરા એટલે કે મૂકબધિર. લોકો બોલી શકતા નથી, તેથી તેમને અભિનયથી વાત કરવાની જરૂર પડે છે. કેટલાક સ્ટેજ કલાકારો પણ નાટકના પાત્રમાં અભિનયથી વાતો કરે છે. નીચેલા આપેલા ચિત્રને જુઓ અને ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઇશારા દ્વારા વાત કરે છે. કે નીચે જે ચિત્ર આપેલું છે તેમાં બે બાળકો છે અને તે બંને એકબીજા સાથે ઇશારાથી વાત કરી રહ્યા છે. મોટા ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે બોલી કે સાંભળી શકતા નથી. તો કે મોટાભાગના લોકો બોલી અને સાંભળી શકતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા પણ નથી. તો આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે. તેઓ બીજા લોકો શું કહેવા માગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે. કે જે લોકો બોલી શકતા નથી કે સાંભળી શકતા નથી તેઓ ક્રિયા દ્વારા, એક્શન દ્વારા વાત કરે છે અને તેઓ સામેની વ્યક્તિ શું કહેવા માગે છે તે તેઓના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે. તો આપણે બધા વિવિધ કામ કરીએ છીએ, તો આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, કોઈ સારી કવિતાઓ લખી શકે છે, તો ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે. તે કે ઘણા બધા આપણે ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. આપણામાંથી ઘણા લોકો એવા હોય છે કે જે સારું ગાઈ શકતા હોય, કોઈ સારી કવિતા લખે, કોઈ વૃક્ષ પર ઝડપથી ચડી શકે છે, કોઈ ઝડપથી દોડી શકે છે, ઘણા સારું દોડી શકે છે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ. કે કોઈને
દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતમાં વિશેષતા ધરાવતું હોય છે. શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ કે શાળામાં છીએ તો આપણે એકબીજા પાસેથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ. તેવી રીતે બાળકો બોલી કે સાંભળી શકતા નથી કે તેવી રીતે બાળકો બોલી કે સાંભળી શકતા ન હોય તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે. કે જેમ આપણે શાળાએ જઈ અને એકબીજા સાથે બોલીએ છીએ, એકબીજા પાસેથી શીખીએ છીએ, તેવી રીતે ઘણા બાળકો એવા હોય છે કે જે બોલી કે સાંભળી શકતા નથી, તેઓ પણ શાળાએ જઈ અને લખી અને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. ચાલો એક બાળકી વિશે વાંચીએ કે જે સાંભળી શકતી નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. મારી બહેન સાંભળી શકતી નથી. નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં. કે ચકુ છે તે સાંભળી શકતી નથી. તે જન્મથી જ બહેરી. એનો મોટો ભાઈ નંદુ કે તે જન્મ થયો ત્યારથી જ તે બહેરી હતી અને તેના મોટા ભાઈનું નામ નંદુ હતું. નંદુ અને ચકુ સાથે રમે છે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે કે ચકુને સરસ મજાનો પિયાનો વગાડતા આવડતું હતું. તેને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ગમે છે. કે જે પિયાનો વગાડે ત્યારે જે તારની ઝણઝણાટી થાય તેનો અનુભવ કરવો તેને ખૂબ જ ગમે. પરંતુ તે ક્યારેક ગાઈ શકે નહીં ક્યારેય તે ગાઈ શકતી નહીં. તે સૂર સાંભળી શકે નહીં. તેને ઉછળકૂદ, ગબડવું, આડોટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું ગમે છે. તો ચકુ છે તેને શું ગમે છે બીજું તો કે તે ક્યારેય ગાઈ શકતી નથી પરંતુ તે સૂર પણ સાંભળી શકે નહીં. પરંતુ તેને ઉછળકૂદ કરવી, ગબડવું, આડોટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું તેને બહુ ગમતું. હવે મારી બહેનને મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે. મારી બહેન એટલે આ વાક્ય કોણ બોલે છે? નંદુ. કે હવે મારી બહેને મારી જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે. છતાં અમારી માતા તેને ઘરે હોઠ પફડાવી વાંચવામાં મદદ કરે છે. કે જ્યારે તેઓ ઘરે આવે છે ત્યારે હોઠ પફડાવી અને તેમની માતા છે તે ચકુને વાંચવામાં મદદ કરે છે. શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા. શિક્ષક અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા તો અંગૂઠો કે દરેક શિક્ષક છે તે અને દરેક બાળકો તેના બધા જ શબ્દો સમજે. ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા. કે નંદુએ તેના કાળા ચશ્મા પહેર્યા હતા. તેની ફ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ જ કાળા હતા. તો હું જ્યારે બોલતો હતો ત્યારે મારી બહેને મને ચશ્મા કાઢવા કહ્યું. તેને જાણવું હતું કે નંદુની કથ્થાઈ આંખો તેની કથ્થાઈ આંખોને શું કહે છે. કે જ્યારે એને ચશ્મા પહેર્યા હતા નંદુએ તો તેની બહેને તેને ચશ્મા કાઢવા માટે કહ્યું અને તેને શું જાણવું હતું કે નંદુની કથ્થાઈ આંખો તો તેની કથ્થાઈ આંખોને શું કહે છે તો કે મારી એક બહેન છે, મારી બહેન સાંભળી શકતી નથી. તો આ જે વાક્ય છે, આ કવિતા છે તે જીન વ્હાઇટ હાઉસ પીટર્સમાંથી લીધેલું છે. આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ જ સમજી પણ શકે છે કે આપણી આંખો હોય છે તે ઘણું બધું કહી જતી હોય છે. આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ રોયેલા હોય, રડતા એવા હોય તો આપણે તેની આંખો જોઈ અને આપણે કહેતા હોઈએ છીએ કે તું આજે રડીને આવ્યું છે. તો આપણી આંખો આવી રીતે ઘણું બધું કહેતી હોય છે. અને બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે અને તેઓ ખૂબ સમજે પણ છે. ચહેરો છે તે એક આપણો અરીસો છે. 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરું. કે 6 થી 8 મહિનાનું બાળક હોય તેનું અવલોકન કરવાનું. કે 6 થી 8 મહિનાનું બાળક શું કરે છે, તેઓ અભિનય દ્વારા શું સમજાવી શકે છે. કે નાના બાળકો હસવા કે રડવાની ક્રિયા દ્વારા તેમજ હાથ પગ હલાવી પોતાની વાત વ્યક્ત કરે છે અને તેની મદદથી પોતાની જરૂરિયાત માતા પિતાને જણાવે છે. તમને આશ્ચર્ય થશે કે આ કેવા ચહેરા છે જેમાં ચિત્રમાં આંખ, નાક, મોઢું નથી. તો તમારે એ બનાવવું પડશે. કે આપણે આ ચહેરા જોયેલા છે
તો એ કેવા છે કે તેમાં આંખ નથી, નાક નથી, મોઢું નથી. તો એ કેવા ચહેરા છે? તો એ આપણે બનાવવાના છે. કેવી રીતે? તો બાજુમાં જે આપણને માહિતી આપી છે વિગત એના પરથી. આ અફતાબ છે તેનું મનપસંદ રમકડું પડી ગયું છે. કે બાજુમાં જે ચિત્ર આપેલું છે તે અફતાબનું છે. તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તે તૂટી ગયું છે, તેથી તે ઉદાસ છે. તો તેનો ચહેરો કેવો લાગશે? તો જે વ્યક્તિ ઉદાસ હોય તેનો ચહેરો કેવો હોય? તો તેવો ચહેરો આપણે અહીંયા બનાવવો પડશે. આ જુલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તો તે ઘણી ખુશ છે. તો તેનો ચહેરો કેવો હશે? કે દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે જે વ્યક્તિ ખુશ હોય તેનો ચહેરો ખિલખિલાટ હસતો હોય છે. આ ઋત્વાની માતા છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તો તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ તોડીએ છીએ કે ફોડીએ છીએ કે ઢોળીએ છીએ તો આપણી મમ્મીનો ચહેરો કેવો હોય છે? કે એ વસ્તુ કિંમતી હોય અને આપણે કાં તો ખોઈ નાખીએ તો મમ્મી આપણને ખીજાય ને. તો જ્યારે મમ્મી ખીજાય ત્યારે તેમનો ચહેરો કેવો હોય? તો અહીંયા પણ ઋત્વાની માતાનો ચહેરો પણ તેવો છે. આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે? કે આપણે જોઈએ કે આપણે રમતા હોઈએ અને અચાનક આપણી પર ગરોળી પડે તો આપણો ચહેરો કેવો થઈ જાય? બીક લાગે ને. તો રેહાનાનો ચહેરો પણ એવો આમ ડરી ગયેલો હશે. ઘેરા કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે કે દુઃખી છે કે ગુસ્સામાં છે. કે આપણે બધા માણસોના ચહેરા જોઈ અને કહી શકીએ છીએ કે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે. તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય. આવું તમારી સાથે કદી બન્યું છે? તો કે હા, આપણે ઘણી બધી વખત બહાર ઝઘડીને ગયા હોય, કંઈક તોફાન કર્યું હોય તો આપણો ચહેરો જોઈ અને આપણી માતાને ખબર પડી જાય છે. તરત જ આપણી માતા કહે છે કે શું પરાક્રમ કર્યું? તો આવું બધું આપણી માતાને ખબર પડી જાય છે. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. તેને મુદ્રા અને ભાવ કહે છે. કે જે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ અને નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. તો આ લાગણીઓ પહોંચાડવામાં આવે છે તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. જુઓ અને આ મુદ્રા કરો. નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો. કે આ બધી છે તે આપણને અહીંયા મુદ્રાઓ આપેલી છે. નૃત્યમાં મુદ્રાઓ કોને કહેવાય? તો કે નૃત્યમાં ઇશારાઓ અને ચહેરા પર થતા હાવભાવને મુદ્રાઓ કહેવાય છે. વ્યક્તિના ચહેરા પરથી આપણે શું જાણી શકીએ? તો કે વ્યક્તિના ચહેરા પરથી તે વ્યક્તિ પ્રસન્ન, ઉદાસીન કે ગુસ્સામાં હોય તો તે આપણે જાણી શકીએ છીએ. ગુનેગાર ગુનો છુપાવે છતાં પોલીસની ઉલટ તપાસમાં કેમ પકડાઈ જાય છે? આવો પ્રશ્ન પૂછાય તો કે ગુનેગારે ગુનો કર્યો હોવાથી પોલીસ તેની ઉલટ તપાસ કરે ત્યારે તેનો જવાબ આપતા ચહેરા પરનો ડરનો ભાવ આવી જાય છે અને ચહેરાના આ ડરના હાવભાવના કારણે પોલીસને ખ્યાલ આવી જાય છે કે ગુનો તેને જ કર્યો છે. મૂકબધિર બાળકો માટે સ્પેશિયલ શાળાઓમાં ભણવાની શી વ્યવસ્થા હોય છે? કે મૂકબધિર બાળકોની જે સ્પેશિયલ શાળાઓ હોય છે તે શાળાઓમાં ઇશારાઓથી વાતચીત કરવાની ભાષા શીખવવામાં આવે છે. માણસમાં કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? તો માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર, લંગડાપણું, હાથ કપાયેલ, ખોડખાંપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ધીમી ગતિ જેવી વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે. જે વ્યક્તિ બોલી શકતી નથી તેઓ પોતાની વાત કેવી રીતે કહે છે? કે જે વ્યક્તિ બોલી શકતી ન હોય તેઓ પોતાની વાત આંખોથી, ચહેરાના હાવભાવથી અને હાથના ઇશારાઓથી કહે છે.
અને જે મૂકબધિર વ્યક્તિ સામેવાળી વ્યક્તિ હોય વ્યક્તિની વાતચીત તેમના હોઠના હલનચલન અને ચહેરાના હાવભાવથી સમજી શકે છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો આપણને અહીંયા એક ચિત્ર જોવાનું કહ્યું છે. ચિત્ર જોઈ અને વિચારો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. ચિત્ર નંબર 1 કે એક ખિસકોલી હતી. ગામના પાદરે આવેલા એક ઝાડ પર તે રહેતી હતી. તે ખૂબ જ આનંદી અને રમતિયાળ હતી. તેના ઘણા પ્રાણી મિત્રો હતા. એક દિવસ ખિસકોલીને તેના મિત્રોને ખીર પૂરી જમાડવાનો વિચાર આવ્યો. પહેલા ચિત્રનું એટલું, પછી બીજું ચિત્ર જોવાનું છે. તો બીજા દિવસે તેણે તેના મિત્રોને ખીર પૂરી જમવાનું આમંત્રણ આપ્યું. પછી ઘરે આવી સૌ પ્રથમ તેણે કઢાઈમાં પૂરી તળી. ત્યારબાદ ત્રીજું ચિત્ર. પૂરી બની ગયા પછી તેણે ચૂલા પર ખીર તૈયાર કરી. બંને રસોઈ તૈયાર થઈ એટલામાં તો મિત્રો હોંશે હોંશે જમવા આવી પહોંચ્યા. મિત્રોમાં કાબર, કાગડો, માખી અને ઉંદર વગેરે પ્રાણીઓ હતા. ચોથું ચિત્ર. ખિસકોલીએ તેના બધા જ ભાઈબંધ પ્રાણીઓને ભરપેટ ખીર પૂરી ખવડાવી. બધાએ ખિસકોલીનો આભાર માન્યો.